તો આ તરફ આપણે વાત કરીએ હવે છોટાઉદેપુરની તો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા જય આદિવાસી મહાસંઘ અને સમસ્ત આદિવાસી મહાસંઘ દ્વારા આવેદનપત્ર આપી અને આક્ષેપ કરવામાં આવ્યો છે કે આદિવાસી સમાજનો દીકરો જ્યારે ખોટું થાય છે તેને ઉજાગર કરે છે અને આદિવાસીની આવાજ બને છે, જેમાં ભૂમાફિયા આદિવાસી વિરુદ્ધ ષડયંત્ર કરીને ખોટી રીતે ફસાવીને પરેશાન કરે છે અને ખોટી ફરિયાદ કરી આદિવાસી યુવાનને ફસાવે છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી, સંખેડા અને ક્વાંટ તાલુકામાં બિનઅધિકૃત રીતે માટી ખનન કરતા ભૂમાફિયાઓ જે સરકારની તિજોરીને નુકસાન કરે છે, રોયલ્ટી વગર ખનીજની મોટા પાયે હેરાફેરી કરે છે અને અગાઉ આવી ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે અને આદિવાસી વિસ્તારમાં રહીને પ્રકૃતિને બિનકાયદેસર રીતે મોટા પાયે નુકસાન કરતા અને આદિવાસીઓ વિરુદ્ધની માનસિકતા ધરાવતા ભૂમાફિયાઓ સામે કાયદાકીય રીતે કાર્યવાહી કરવાની, તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવા અને સજા કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરી નસવાડી મામલતદારને આવેદનપત્ર આપ્યું છે। આદિવાસી વિસ્તારના પત્રકાર તડવી નૈનેશભાઈ પ્રકાશભાઈ સામે ગેરકાયદેસર રીતે માટી ખનન કરતા ભૂમાફિયા વિરુદ્ધ સમાચાર પ્રસિદ્ધ કરતા તેઓની સામે ખોટી એફઆઈઆર દાખલ કરવા બાબતની રજૂઆત કરતું આવેદનપત્ર જય આદિવાસી મહાસંઘ નસવાડી તથા સમસ્ત આદિવાસી મહાસંઘ નસવાડી દ્વારા આજરોજ અમો મામલતદાર નસવાડીને રજૂ કરવામાં આવેલ છે, જેમાં તેઓએ જયસ્વાલ વિશાલભાઈ, જયસ્વાલ સાગરભાઈ અને જયસ્વાલ શીતલા પ્રસાદ વિરુદ્ધ રજૂઆત કરેલ છે। જોહાર જય આદિવાસી। આજરોજ અમે નસવાડી ખાતે મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને એ આવેદનપત્ર આપણા આદિવાસી વિસ્તારની અંદર જ્યારે આદિવાસીઓ જળ જંગલ જમીનનું જતન કરતા આવ્યા હોય અને એ જળ જંગલ જમીનની અંદરથી જે માટી ચોરો છે એ માટી ચોરીને જતા હોય અને જ્યારે આપણા માટી ચોરીને જતા હોય ત્યારે આપણા લોકોએ એને રોકવાનું કામ કરે અને એમનાથી બી ના રોકાય ત્યારે કોઈક આપણા પત્રકાર મિત્રો હોય, આપણા કોઈ સામાજિક આગેવાનો હોય એને ફોન કરીને બોલાવવામાં આવે અને જ્યારે પત્રકાર મિત્રોએ આ ભૂમાફિયાઓનો જે આપણી માટી ચોરીને